જય માતાજી, જય સમાજ. સમાજના દરેક નુખના કુળદેવી માના ચરણોમાં કોટી કોટી વંદન. મિત્રો, દેવળિયા એ માત્ર એક ગામ નથી, પણ આપણા ગૌરવવંતા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની આસ્થાનું, પૂર્વજોના આશીર્વાદનું એક જીવંત પ્રતીક છે. આ ભૂમિના કણે કણમાં ઇતિહાસ ધબકે છે. તેની હવામાં કુળદેવીનો દિવ્ય વાસ રહેલો છે. આ એ પાવન ધરતી છે જેણે સદીઓથી આપણા સમાજની સંસ્કૃતિને સાચવી રાખી છે. આજે આપણે દેવળિયાની પાવન ધરા પર વૈડુતરા પરમાર, ટાંક સાપરિયા, સોનેલા ટાંક, ત્રિકમાણી રાઠોડ અને વરુ પરિવારના કુળદેવી સ્થાનકોની મુલાકાત લઈ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીજી તરફથી મોકલાવેલ 1 કિલો દેશી ઘીની સેવા માતાજીના ચરણોમાં અર્પણ કરી દિવ્યતાનો અનુભવ કરીશું. પેંડુતરા પરમાર દેવળિયા ગામમાં રાઠોડના કુળદેવી સ્થાનકની અડોઅડ આવેલ પેંડુતરા પરમાર કુળના કુળદેવી માતાજીનું મંદિર આવેલ છે. માતાજીના મઠમાં કુલ 8 ફરા છે. કર કરવામાં આવે છે. નારિયેલ પણ વધારવામાં આવે છે. કુળદેવી માં બ્રહ્માણી ચામુંડા માં છે. અગ્નિ વંશનો આ પરિવાર વીરા દાદાને નમે છે. 9 નૈવેદ્ય કરવામાં આવે છે, જેમાં લાપસી, લાડવો, નવાણીઓનો ભૂકો, વેડ વાંકડા, ભાત, મગ, તલ અને રોટલી. કુળના સતીમાનો પાળિયો દેવળિયા શંકરના મંદિરના પ્રાંગણમાં જોવા મળે છે. આદિપુરમાં રહેતા શ્રી અરવિંદભાઈ પરમાર મંદિરનો વહીવટ કરી રહ્યા છે. સાપરિયા ટાંક પરિવારના કુળદેવી સ્થાનકે મંદિરમાં 5 ફરા જોવા મળે છે. કુળદેવી બ્રહ્માણી માતાજી છે. પરિવારના દાદા મઢમાં જ માતાજીની સાથે બિરાજમાન છે. ગામના પ્રખ્યાત લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી શ્રી ચંદ્રકાંત મહારાજ સેવા પૂજા કરે છે. પરિવારમાં કર કરવામાં આવે છે. નાળિયેર વધેરવામાં આવતા નથી, પરંતુ જોડીમાં માતાજીને અર્પણ થાય છે. 9 નૈવેદ્ય કરવામાં આવે છે, જેમાં લાડવો, લાપસી, ખીચડી, ભાત, નવાણીઓ ભૂકો, વેડ વાંકડા, પૂરી અને તલવટ. જ્યારે કર કરવામાં આવે ત્યારે સવાપાલીના નૈવેદ્ય ઝારવામાં આવે છે, પરંતુ કોઈ પણ ગોઠીને માત્ર નૈવેદ્ય કરવા હોય તો તેમની સગવડ મુજબ ગમે તેટલા થઈ શકે છે. શ્રીમંત પ્રસંગ પોતાના ઘરે પાણીયારે દીવો કરી ગમે ત્યાં થઈ શકે છે, પરંતુ વરઘોડિયા છેડા છેડી છોડવા માતાજીના મંદિરે આવીને છોડે છે. અગ્નિવંશ અને ગોત્ર સોનક એવું અહીંના વ્યવસ્થાપકો આપણને જણાવે છે. સોનેલા ટાંક પરિવારના બ્રહ્માણી માતાજીના કુળદેવી સ્થાનકમાં પ્રવેશ કરતા જ અલૌકિક આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ. માતાજીના મંદિરમાં 5 ફરા જોવા મળે છે. ક્ષેત્રપળ, ગણેશજી, સુરાપુરા દાદા અને બ્રહ્માણી તથા સિકોતર માતાજી બિરાજમાન છે. 5 નૈવેદ્ય કરવામાં આવે છે. લાડવો, મીઠા ભાત, પુડલો, મોરા ભાત અને તલવટ. કર કરવામાં આવે છે, જેમાં છોકરાના 2.5 પાલીના કર અને છોકરીના 1.25 પાલીના કર થાય છે. જ્યારે માત્ર નૈવેદ્ય કરવાના હોય તો ગમે તેટલા થઈ શકે છે. માતાજીના મઢમાં લગભગ 20 પેઢીનો આંબો જોવા મળે છે. સુરાપુરા દાદાનો એક પાળિયો દેવળિયા ખેતરના સેઢા પર જોવા મળે છે. નાળિયેર વધેરતા નથી, પરંતુ કાંબી છોડવામાં આવે છે. મંદિરની સેવા પૂજા સ્થાનિકે રહેતા ગોઠીભાઈ વડીલ શ્રી નૌતમલાલભાઈ મોહનલાલભાઈ ટાંક કરી રહ્યા છે અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રાઠોડ ત્રિકમાણી માતાજીના કુળદેવી માં ચાવલ માતાજીનું સ્થાનક દેવળિયાના ચોકમાં લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાં તેમની બાજુમાં જોવા મળે છે. જે મંદિર ઈસવીસન 1991માં
જીર્ણોદ્ધાર કરી બનાવવામાં આવેલ છે. માતાજીના મંદિરમાં 9 ફરા જોવા મળે છે, જેમાં સુરાપુરા, ક્ષેત્રપાળ, ગણેશજી અને 2 માતાજીના ફરા વિદ્યમાન થાય છે. કુળના રાજલ દાદા પણ મઢમાં જ બિરાજમાન થયેલ છે. નાળિયેર વધેરવામાં આવતા નથી, પરંતુ કાળી ચૌદસના બધા ગોઠી ભાઈઓ ભેગા મળી કાંબી છોડે છે. નવ નૈવેદ્ય જારવામાં આવે છે, કર કરવામાં આવે છે, જેમાં સવા પાલીના કર થાય છે. નવાણીઓ ભૂકો, લાડવો, લાપસી, તલવટ, વેઢ, વાંકડા, રોટલી, મગના તોઠા અને ભાત, આમ 9 નૈવેદ્ય જારવામાં આવે છે. શ્રી ચંદ્રકાંત મહારાજ સેવા પૂજા કરે છે. મંદિરનો વહીવટ કરવા વ્યવસ્થાપક સમિતિ પણ કાર્યરત છે, જેમાં શ્રી હીરાલાલ વાલજી ગાંધીધામ, શ્રી લીલાધરભાઈ વાલજી ગાંધીધામ અને શ્રી સુરેશભાઈ નરસિંહભાઈ મુખ્ય છે. દેવળિયામાં આવેલ વરુ પરિવારના ચામુંડા માતાજીનું ભવ્ય સ્થાનક 2024માં જીર્ણોદ્ધાર કરી બનાવવામાં આવેલ છે. માતાજીના મંદિરમાં 5 ફળા જોવા મળે છે. મઢની બાજુમાં બીજું રાજા દાદાનું ડેરું જોવા મળે છે. નાળિયેર વધારવામાં આવે છે, કર કરવામાં આવે છે, 7 નૈવેદ્ય કરવામાં આવે છે, જેમાં લાડવો, લાપસી, પુડલા, તલવટ, ભાત, મગ અને રોટલી. સ્થાનિકે રહેતા શ્રી પરસોત્તમભાઈ પ્રાગજીભાઈ વરુ સેવા પૂજા કરે છે. કર કરતી વખતે સવા પાલીના નૈવેદ્ય થાય છે, પરંતુ અન્ય ગોઠીભાઈઓને માત્ર નૈવેદ્ય કરવા હોય તો ગમે તેટલા થઈ શકે છે. શ્રીમંત પ્રસંગ ગમે ત્યાં અથવા પોતાના ઘરે થઈ શકે છે. વર્ષમાં 3 વખત નૈવેદ્ય કરવામાં આવે છે, જેમાં મહાસુદ આઠમ, ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમ. મંદિરની વ્યવસ્થાપક સમિતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે, જેમાં જતીનભાઈ વરુ, ચેતનભાઈ વરુ, પિયુષભાઈ વરુ, વિઘ્નેશભાઈ વરુ તેમજ પરસોત્તમભાઈ વરુ અને બીજા સભ્યોનો પણ સમાવેશ કરેલ છે. મિત્રો, આજના આ એપિસોડ માટે આપના કોઈ સુઝાવ હોય તો જરૂરથી મોકલી આપશો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરશો એવી વિનંતી સાથે જય માતાજી.